નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. ટેક્સ કેપિટલમાં અત્યાર સુધીના એપિસોડ્સમાં આપે જોયું કે આઈટી રિટર્ન જે ભરવામાં આવે છે એ કઈ રીતે ભરાય છે, એના માટેના અલગ અલગ ફોર્મ્સ કયા હોય છે, ખાસ કરીને ન્યૂ રેજિમ, ઓલ્ડ રેજિમ એટલે કે જૂનું કર માળખું, નવું કર માળખું, એ બંનેમાં શું તફાવત છે અને દરેક જે આઈટીઆર ફોર્મ છે એમાં કઈ રીતે અલગ અલગ રીતે એને ભરવાનું હોય છે, એ દરેક વસ્તુ આપણે આટલા એપિસોડમાં જોઈ. અને જે લોકો આઈટી રિટર્ન ભરવા માંગે છે એમના માટે ખૂબ જ યુઝફુલ ઇન્ફોર્મેશન સાથેનું એક ઇન્ટરેક્ટિવ પેનલ પર અમે આપને આખું ડિસ્કશન બતાવ્યું છે અને સાથે જે પણ દર્શાવ્યું છે કે કઈ રીતે તમે કઈ ભૂલોને અવોઇડ કરી શકો છો, શું કરી શકો છો અને શું ધ્યાનમાં રાખવું છે, આ બધી જ માહિતી રિટર્ન ભરવાને લઈને આપણે અત્યાર સુધી જોઈ છે. પણ હવે જુલાઈ મહિનો પૂરો થઈ ગયો છે અને આગળ આપણે વધી ગયા છે ને દરેક લોકોને એવું લાગે છે કે જુલાઈ પૂર્ણ થાય એટલે હાશકારો કે ભાઈ ચલો રિટર્ન ભરાઈ ગયું આપણું એટલે વાત પૂરી થઈ ગઈ. પણ સમજવાની વાત એ જ છે કે રિટર્ન ભરાઈ જાય એટલે જવાબદારી કે કામગીરી પૂર્ણ નથી થઈ જતી. એના પછી શું શું ધ્યાન રાખવાનું છે, સાથે જ કયા પ્રકારની મિસ્ટેક્સ જો કરી હોય તો રિટર્નમાં શું શું આગળ પ્રોબ્લેમ આવી શકે છે, રિફંડમાં શું ઇશ્યુઝ આવી શકે છે, એ બધા વિશે આજે વાત કરવાની છે. અને એના વિશે આપણને માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે જેકે એસેસ એન્ડ એસોસિએટ્સના પાર્ટનર અને આઈસીઆઈના અમદાવાદ બ્રાન્ચના ડાયરેક્ટ અને ઇન્ટરનેશનલ કમિટીના ચેરમેન જીતેન ત્રિવેદી. જીતેનભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. જીતેનભાઈ, બધા લોકો એવું માને છે કે એકવાર આપણે ટેક્સ ભરી દીધો એટલે વાર્તા પૂરી થઈ ગઈ, પણ એકવાર રિટર્ન ભરી દીધું એટલે વાર્તા પૂરી થઈ ગઈ. પણ રિટર્ન પછી એક વેરિફિકેશનની પ્રોસેસ હોય છે, તો જો આ પ્રોસેસ ના કરીએ તો શું થાય ને આ આખી પ્રોસેસ કઈ રીતે કરવાની હોય છે? એટલે મેમ એવું છે કે આપણે જ્યારે એક્ઝામ આપતા હતા 10મા કે 12મા ધોરણમાં અને આપણે પેપર લખી દીધું પણ આપણે પેલું ઉપરનું સ્ટીકર ના ચોંટાડીએ, આપણું નામ અને ડિટેલ્સ કે રોલ નંબર ને બધી ડિટેલ્સ છુપાઈને આપણે આપીએ નહીં, સબમિટ પ્રોપરલી ના કરીએ તો એ વેલિડલી આપેલી પેપર કે એક્ઝામ ન કહેવાય. એવી જ રીતના રિટર્ન ફાઇલ કરી દીધું પણ જો તમે એનું વેરિફિકેશન નથી કરતા તો એ વેલિડ રિટર્ન જ ગણવામાં આવતું નથી. એટલે તમે રિટર્ન ફાઇલ કરી દો, એના પછી વિધિન 30 ડેઝ 30 દિવસની અંદર તમારે કમ્પલસરી એને વેરીફાઈ કરવાનું રહે છે. એટલે તમારે ઇલેક્ટ્રોનિકલી એને વેરીફાઈ કે આ રિટર્ન મેં જાતે ભર્યું છે, આની અંદર આપેલી દરેક ડિટેલ્સ મેં પોતે ભરેલી છે, એના માટેનું એક યુ કેન સે ઇલેક્ટ્રોનિક ડિક્લેરેશન આપવાનું રહે છે. એ આપ્યા પછી જ રિટર્ન વેલિડલી ફાઇલ થયું કહેવાય. ઓકે, તો જેમ તમે કહ્યું એમ કે ટેક્સ પેયરની પણ આ એક પ્રકારની એક્ઝામ જ છે. જેવી રીતે લોકો એક્ઝામ આપતા હોય છે કે સ્ટુડન્ટ્સ એક્ઝામ આપતા હોય છે, એવી રીતે રિટર્ન ભરવું એ પણ એક પ્રકારની એક્ઝામ છે ને એમાં માત્ર પ્રોસેસ કરી દીધાથી નહીં થાય, વેરિફિકેશન પણ કરવું પડશે. તો આ વેરિફિકેશનની જે પ્રોસેસ છે આખી કઈ રીતે કરવામાં આવે છે? એટલે બેઝિકલી એવું છે કે જ્યારે તમે રિટર્ન ફાઇલ કરો તો ત્યારે જ એક ઓપ્શન પૂછવામાં આવે છે કે તમારે રિટર્ન ફાઇલ કરતી વખતે જ વેરિફિકેશન કરવું છે કે તમે અત્યારે રિટર્ન ફાઇલ કરી દો અને પછી તમે વિધિન 30 ડેઝ જાતે વેરિફિકેશન કરી નાખશો. હવે વેરિફિકેશન એટલે આ વેરિફિકેશનનો જે પ્રોસેસ છે એના માટે અલગ અલગ મેથોડોલોજીસ અવેલેબલ છે કે તમે આધાર ઓટીપી દ્વારા એને વેરીફાઈ કરી શકો છો, અથવા તમે ડિજિટલ સિગ્નેચર દ્વારા એને વેરિફિકેશન કરી શકો છો, જે ડિજિટલ સિગ્નેચર તમે ઇન્કમટેક્સ પોર્ટલ સાથે લિંક કરેલી હોય, અથવા તમે બેંક ઓટીપી, જ્યારે તમારી બેંક અકાઉન્ટ પ્રી વેલિડેટ થયેલું હોય ત્યારે તમે બેન્કિંગ ઓટીપી દ્વારા એ વસ્તુ કરી શકો છો. ડીમેટ ઓટીપી દ્વારા પણ તમે કરી શકો છો જો તમે ડીમેટ અકાઉન્ટને તમારા ઇન્કમટેક્સ પોર્ટલ જોડે લિંક કરેલું હોય. તમે ઇલેક્ટ્રોનિકલી વેરિફિકેશન કરવા માટે નેટ બેન્કિંગનો પણ ઉપયોગ કરી શકો છો અને ઓલરેડી જનરેટેડ ઈવીસીનો પણ એક ઉપયોગ કરી શકો છો. એટલે 6 અલગ અલગ ઓપ્શન્સ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલા છે, જે એક સિમ્પલ તમારે ઓટીપી જનરેટ કરી અથવા ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરી અને તમારે વેરિફિકેશનનો પ્રોસેસ કમ્પ્લીટ કરવાનો રહે છે. ઓકે, 6 ઓપ્શન્સ છે એટલે ઓબ્વિયસલી ફરી એકવાર કન્ફ્યુઝન કે આમાંથી શું સિલેક્ટ કરવું. તો તમારા મતે સૌથી સારો વિકલ્પ કયો છે કે આ જે 6 ઓપ્શન્સ તમે કીધા કે જે ઓટીપી જનરેટ કરીને આવે છે એમાંથી પસંદગી શેની કરવી જોઈએ કે જેનાથી કોઈ પણ કન્ફ્યુઝન વગર એકદમ ઝડપથી સરળતાથી ઓટીપી આવે ને રિટર્ન ભરી શકાય? મેમ, આમ તો 6 ઓપ્શન્સમાંથી તમને જે યોગ્ય લાગે તમે કરી શકતા હો છો, પણ સૌથી ઇઝી જે લોકો સૌથી વધારે વાપરે છે, ઉપયોગમાં લે છે, એ છે આધાર ઓટીપી.
બિકોઝ જેમ તમે સમજતા હશો કે જેમ તમે EKYC કરાવતા હો તો એક જ્યારે બેંકમાં તમે નવું અકાઉન્ટ ઓપન કરવા માંગતા હો તો EKYC દ્વારા તમારા આધારનું એક OTP લઈને બેંક અથવા ડીમેટનું ઓપનિંગ જ્યારે થતું હોય ત્યારે થઈ શકતું હોય છે. એ જ રીતના અધર OTP ઇઝ કન્સિડર્ડ ઓર ઇઝ વાઇડલી યુઝડ એમ કહી શકો. ઇઝી ઓપ્શન્સ તો બધા જ છે. કોઈ ટેક્સ સેવી વ્યક્તિ હોય જેને ટેકનોલોજીનો ઉપયોગ બરાબર કરતો હોય તો નેટ બેન્કિંગનો પણ ઉપયોગ કરી શકે, બિકોઝ એની અંદર ખાલી ને ખાલી એને નેટ બેન્કિંગ પોતાનું વાપરીએ બેંક અકાઉન્ટની અંદર અને ટેક્સ ઓપ્શનમાં જઈ અને ખાલી એક ક્લિક કરવાની હોય છે કે આઈ અગ્રી ટુ વેલિડેટ માય રિટર્ન. એટલે એ પણ એક ઇઝી ઓપ્શન છે. પણ સૌથી ફટાફટ અને સૌથી સરળ જો આપણે માનીએ તો તમે બેંક OTP કહી શકો અથવા આધાર OTP કહી શકો. ઓકે, તો બેંક OTP અને આધાર OTP બે એવા ઓપ્શન્સ છે કે જે એકદમ ઇઝી છે, તો દર્શકો આ ચોક્કસ ધ્યાનમાં રાખી શકે છે. તો જીતેનભાઈ, એવું કહી શકાય કે એકવાર તમે વેરિફિકેશન પ્રોસેસ પૂર્ણ કરી દીધી એટલે તમારું રિટર્ન ફાઇલ થઈ ગયું અને આખી રિટર્નની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ એવું કહી શકાય? એટલે રિટર્ન ફાઇલ કરવું અને રિટર્નની પ્રોસેસ આ બંને જુદી જુદી પ્રક્રિયા છે. શું એને આપણે કઈ રીતે જાણી શકીએ આને? એટલે જેમ અમે સ્ટાર્ટિંગમાં તમને કીધું ચાર્મીબેન કે એક્ઝામનું પેપર લખવું અને સબમિટ કરવું એ બંને અલગ અલગ પ્રક્રિયા છે. એટલે પેપર લખી દેવું એ ઇમ્પોર્ટન્ટ છે, પણ સબમિટ કરવું જે નાનકડું ઓફિશિયલ એપ્લિકેશન છે કે એક વસ્તુ છે તમારે પૂર્ણ કરવી પડતી હોય છે, પ્રક્રિયા તમે કહી શકો. એવી જ રીતના તમે રિટર્ન ફાઇલ કરી દીધું એના પછી વેરિફિકેશન કરવું એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને એના પછી જ એ વેલિડ રિટર્ન ફાઇલ થયેલું કહેવાય. જો તમે વેરિફિકેશન નથી કરેલું તો તમારું રિટર્ન ફાઇલ થયેલું ગણવામાં આવતું જ નથી. એટલે વેરિફિકેશન ઇઝ મસ્ટ ટુ સબમિટ યોર રિટર્ન ઇલેક્ટ્રોનિકલી ટુ ધ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. ઓકે, તો એકવાર વેરિફિકેશન કર્યું એટલે આપણી રિટર્નની પ્રોસેસ આખી કમ્પ્લીટ થઈ છે એવું આપણે કહી શકીએ. હવે એકવાર રિટર્ન ભરાઈ ગયું પછી હવે મને એવું લાગ્યું કે મારા રિટર્નમાં કોઈ ભૂલ રહી ગઈ છે અથવા તો કોઈ ખામી રહી ગઈ છે, તો શું આપણે એને સુધારી શકીએ છીએ અને એને સુધારવાના ઓપ્શન્સ આપણી પાસે શું હોય છે? ડેફિનેટલી જો તમારામાં કોઈ ભૂલ થતી હોય, કોઈ બી વસ્તુમાં ભૂલ થઈ હોય તો તમે એને સુધારી શકો છો. એના માટે બે ઓપ્શન્સ હોય છે. કાં તો તમે રેક્ટિફિકેશન કરી શકો અને કાં તમે રિવાઇઝ રિટર્ન કરી શકો. એ બે અલગ અલગ ઓપ્શન ઇન્કમટેક્સ એ તમને આપેલા છે કે તમને જો કોઈ ભૂલ થઈ છે તો તમે આઈધર રેક્ટિફિકેશનનો ઉપયોગ કરી શકો અથવા તમે રિવાઇઝ રિટર્નનો પણ ઉપયોગ કરી શકતા હો છો. ચાર્મીબેન, ઓકે, એટલે ફરી પાછા બે ફાટા આપણી પાસે સામે આવ્યા છે કે રિવાઇઝ રિટર્ન અને રેક્ટિફિકેશન. હવે આ સમજાવો આખી પ્રોસેસ કે એ બંનેમાં શું ડિફરન્સ છે અને એ બંનેની પ્રોસેસ કઈ રીતે કરવી? જ્યારથી આ ઓલ્ડ રેજીમ અને ન્યૂ રેજીમ આવ્યું છે ત્યારથી પેલી ઓફિસ સિરિયલની જેમ બે ઓપ્શન બની ગયા છે કે તમે આમ કરી શકો કે આમ કરી શકો. એમાં એવું છે કે તમારેથી કોઈ નાનકડી એવી ભૂલ થઈ ગઈ છે, કોઈ ઇન્ફોર્મેશન જેમ કે 15,000 હતી તમે 51,000 લખી દીધી, એટલે તમારા ટાઇપોગ્રાફિકલ કોઈ એરર થઈ ગઈ છે. ઇન્ફોર્મેશન સાચી ગઈ છે, ખાલી ફિગરમાં ભૂલ થઈ છે. જો એવી કોઈ વસ્તુ થઈ છે અથવા તમે કોઈ ઇન્ફોર્મેશન આપી એનું સાથે તમારે કોઈ ફોર્મ ભરવાનું તો એ ફોર્મમાં કોઈ નાનકડી એરર રહી ગઈ છે, કોઈ ઓપ્શન સિલેક્ટ કરવાનોમાં ભૂલ થઈ ગઈ છે, એટલે કોઈ નાની એવી મિસ્ટેક છે, જેન્યુઇન એરર છે, તો એના માટે રેક્ટિફિકેશનનો ઉપયોગ થઈ શકતો હોય છે. પણ જો તમે કોઈ આખી ઇન્કમ જ લખવાની ભૂલી ગયા છો, તમે કોઈ ઇન્ફોર્મેશન આપવાની જ રહી ગઈ છે, એવું કંઈ હોય ત્યારે તમારે રિવાઇઝ રિટર્નની નો જે ઓપ્શન છે એને ચૂઝ કરવું જોઈએ. ઓકે, તો હવે બીજો સવાલ એ છે કે આ જે રેક્ટિફિકેશનની પ્રોસેસ છે અને રિવાઇઝ રિટર્ન છે, બંને આપણે એકવાર રિટર્ન ભર્યા પછી કેટલા સમયગાળા સુધી એને આપણે કરી શકીએ છીએ? રેક્ટિફિકેશનનો ઉપયોગ તમે વિધિન 4 years ગમે ત્યારે કરી શકતા હો છો. ઇનફેક્ટ રિટર્ન પ્રોસેસ થઈ ગયા પછી પણ તમે રેક્ટિફાઈડ રિટર્ન માટે નાખી શકતા હો છો. ત્યાં તમને પૂછવામાં આવે છે કે તમે રેક્ટિફિકેશન શું કરવા માંગો છો અને ઓલરેડી ચૂઝન ઇન્ફોર્મેશનમાંથી જ હોઈ શકે. એટલે મેં તમને જેમ કીધું કે 15,000 નું 51,000 કે 51,000 નું 15,000 લખવાની ઉપર નીચેની કોઈ ભૂલ થઈ ગઈ છે, તો તમારે ત્યાં ચૂઝ કરવાનું છે કે મેં ઓલરેડી ઇન્ફોર્મેશન આપી છે, એની અંદર હું આટલો ચેન્જ કરવા માંગુ છું. અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ માંગે તો એનું તમારી પાસેથી સપોર્ટિંગ લઈ શકે છે ઇન ફ્યુચર, જ્યારે એ લોકો એનું ઇન્ટિમેશન કે જ્યારે અસેસમેન્ટ કરવા માંગતા હોય ત્યારે. રિવાઇઝ રિટર્ન કરવા માટેનો આઈડિયલ સમયગાળો હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ બહુ જ ઇમ્પોર્ટન્ટ, તમે રિવાઇઝ રિટર્ન તો જ કરી શકો જો તમે ડ્યુ ડેટ પહેલા રિટર્ન ફાઇલ કર્યું હોય. તમે ડ્યુ ડેટ પહેલા રિટર્ન ફાઇલ ન કરી હોય તો રિવાઇઝ રિટર્નનો ઓપ્શન સરકાર આપતી નથી. એટલે 31 જુલાઈ કે 31 ઓગસ્ટ જે આપણા માટે બી ઇમ્પોર્ટન્ટ ડ્યુ ડેટ્સ છે નોન બિઝનેસ અને બિઝનેસ વાળા ITR ફાઇલ કરવાની,
એના પહેલા જો તમે રિટર્ન ફાઇલ કર્યું હોય તો અપ ટુ ધી એન્ડ ઓફ અસેસમેન્ટ યર એટલે કે 31 માર્ચ 2027 ફોર અસેસમેન્ટ યર 26-27 25-26 ફાઇનાન્શિયલ યરનું જે અસેસમેન્ટ યર 26-27 હોય એની છેલ્લી તારીખ એટલે 31 માર્ચ 2027 દિવસ પહેલા તમે રિટર્નને રિવાઇઝ કરી શકતા હોવ છો સબ્જેક્ટ ટુ તમે રિટર્ન ઇન ટાઈમ ફાઇલ કર્યું હોય તો. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખવા જેવું છે દર્શક મિત્રો કે ઇન ટાઈમ રિટર્ન ફાઇલ કરશો તો તમારા માટે રસ્તા આગળના જે છે એ ખુલ્લા છે. હવે જીતેન સર, આપણે અત્યાર સુધી જોયું કે પહેલા આપણે રિટર્ન ફાઇલ કર્યું, પછી એનું ઈ વેરિફિકેશન કર્યું, જો એમાં કોઈ ભૂલ રહી ગઈ તો આપણે એને રિવાઇઝ રિટર્ન અથવા તો રેક્ટિફિકેશન પર કર્યું. હવે આ બધું કર્યા પછી નાઉ ધ બોલ ઇઝ ઇન ધ ઇન્કમ ટેક્સ કોર્ટ, એટલે હવે આપણે રાહ જોવાની છે રિફંડની. તો સૌથી મોટો સવાલ એ જ છે કે રિફંડ જે છે એ ક્યાં સુધી આવી શકે અને ખાસ કરીને કેટલો સમય એની રાહ જોવી જોઈએ? જો તમે ઇન્કમ ટેક્સ એક્ટને બરાબર 1961 વાળો જે જૂનો એક્ટ હતો જે અત્યારે રિડન્ડન્ટ થઈ ગયો 1 એપ્રિલ 2026 થી, તો જો તમે એટલે લાસ્ટ યરનું જે રિટર્ન ફાઇલ થઈ રહ્યું છે, જૂના અકારણી વર્ષનું જે રિટર્ન ફાઇલ થઈ રહ્યું છે એ જૂના એક્ટ મુજબ થઈ રહ્યું છે, તો તમે એને બરાબર વાંચશો તો એક વર્ડ યુઝ થયો છે અસેસમેન્ટ યર. મેં તમને જેમ કીધું કે 25-26 નું અસેસમેન્ટ યર થયો 26-27. અસેસમેન્ટનો મતલબ જ થાય છે કે તમે આપેલી ઇન્ફોર્મેશનની ચકાસણી કરવી, એનું વેરિફિકેશન કરવું. હવે અસેસમેન્ટ યર કયો છે 26-27, તો એ ક્યારે પતે છે 31 માર્ચ 27. એટલે આઈડિયલી સિચ્યુએશનમાં એ લોકો ગમે ત્યારે રિટર્નને રિફંડ ઇસ્યુ કરવા માટે 31 માર્ચ 2027 સુધીમાં દે કેન યુઝ ધ ટાઈમ પીરિયડ ટુ ચેક યોર રિટર્ન, ટુ વેરીફાઈ ધ ડિટેલ્સ, તમારી આપેલી બધી જ ઇન્ફોર્મેશનને બરાબર ચકાસણી થઈ શકે અને પછી એના પ્રમાણેનું રિફંડ એપ્લિકેબલ એલિજિબલ થાય છે નથી થતું એ પ્રમાણે તમને એક રિફંડની ઇન્ફોર્મેશન એ તમને આપી શકતા હોય છે. એટલે આઈડિયલી સ્પીકિંગ 31 માર્ચ 2027 સુધીમાં યુઝ્યુઅલી ડિપાર્ટમેન્ટ તમને એક ઇન્ફોર્મેશન આપતી હોય છે. અમુક કેસીસમાં જ્યારે અમને લાગતું હોય કે એમની પાસે પ્રી ઇન્ફોર્મેશન છે અથવા એમને સેટિસ્ફાઈડ નથી અથવા તમારું રિટર્ન કોઈ એવા રિટર્ન સાથે સંકળાયેલું છે, એક એવી કંપનીના રિટર્ન સાથે કે પેન નંબર સાથે સંકળાયેલું છે જ્યાં કોઈ અસેસમેન્ટ થઈ રહ્યું છે, તો આ ડેડલાઇન ડિલે કરવાનો રાઇટ પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે છે. જેમ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે પણ એ લોકો તમને રિફંડ આપશે ત્યાં સુધીનું આખું કેલ્ક્યુલેશન કરીને તમને વ્યાજની ચૂકવણી કરશે. ઓકે, તો દર્શક મિત્રો, ઘણી બધી માહિતી આપણે અત્યાર સુધી સમજી અને ખાસ કરીને જે રિવાઇઝ રિટર્ન છે, વેરિફિકેશન છે અને સાથે જ રિફંડની પ્રોસેસ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આ વાત આપણે આગળ પણ વધારીશું, પણ અત્યારે રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક દર્શક મિત્રો. બ્રેક પર જતા પહેલા આપણે વાત કરી રહ્યા હતા રિફંડની અને આપણી સાથે સીએ જીતેન ત્રિવેદી જોડાયેલા છે. જીતેન સર, બ્રેક પર જતા પહેલા તમે અમને જણાવ્યું કે રિફંડ જો તમારી પાસે જે આવે છે એ જો તમને લેટ મળે તો ઇન્ટરેસ્ટ મળે છે તમને એના પર. હવે મને એવું જાણવું છે કે જો મારું રિફંડ લેટ આવે તો એનો મતલબ એ ને કે મારું જે રિટર્ન જો લેટ આવે તો એના પર મને ઇન્ટરેસ્ટ મળશે, પણ જો મારું રિફંડ અટક્યું તો એના પર ઇન્ટરેસ્ટની કેવી રીતે ગણતરી થાય? એટલે ચાર્મી, મને એવું છે કે લેટ આવે જ તો ઇન્ટરેસ્ટ મળે એવું નથી. સરકાર એવું કહે છે કે તમારું ટેક્સ જે હતો એ 25-26 ફાઇનાન્શિયલ યરનો હતો. જે રિટર્ન ભરવા માટેની તમને ઓફિશિયલી 4 મહિના સરકારે 31 જુલાઈ આપેલા હતા. બીકોઝ બધી ઇન્ફોર્મેશન ગેધર કરતા, એસએફટીની ઇન્ફોર્મેશન એઆઈએસ ટીઆઈએસ પોર્ટલ ઉપર આવતા, તમારે ઇન્ફોર્મેશન અલગ અલગ જગ્યાએથી કલેક્ટ કરવાની હશે. તમારે ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ બેંક પાસેથી લેવાનું છે, તમારે ફોર્મ 60ની ડિટેલ તમારા એમ્પ્લોયર પાસેથી લેવાની છે, તમે કોઈ બીજું પ્રોફેશનલ ઇન્કમ કમાતા હોય તો એનું સર્ટિફિકેટ બી તમારે એમની પાસેથી લેવાનું છે. અને એ બધું ઇન્ફોર્મેશન મળતા જ લગભગ 15 જૂનથી 20 જૂન જેવો સમય લાગી જતો હોય છે ઘણા બધા સર્કમસ્ટાન્સીસને ધ્યાનમાં રાખીને. એટલે સરકાર કહે છે કે ભાઈ તમે હવે રિટર્ન ફાઇલ કર્યું 31 જુલાઈ પહેલા અને લેટ્સ સે તમને ઓગસ્ટ મહિનામાં વિધિન 15 ડેઝ જ તમને રિફંડનો એક ઇન્ફોર્મેશન આવી ગઈ. તમે 30 જુલાઈ રિટર્ન ફાઇલ કર્યું, લેટ્સ અઝ્યુમ, અને તમને ઇન્ડિપેન્ડન્સ ડે પહેલા 14 ઓગસ્ટે તમને રિફંડનો નોટિફિકેશન આવી ગયું કે તમારું રિટર્ન અપ્રૂવ થઈ ગયું છે અને તમારું એટલું રિફંડ ઊભું થાય છે, જનરેટ થયું છે. તો સરકાર એવું કહે છે કે ભાઈ એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ, બીકોઝ ઓગસ્ટનો મહિનો ચાલુ થઈ ગયો છે, 5 મહિનાનું વ્યાજ તમને મળશે. એ જ વસ્તુ જો તમને નવેમ્બરમાં મળે તો એપ્રિલથી લઈને નવેમ્બર સુધીનું વ્યાજ મળશે. 1 નવેમ્બર હોય કે 30 નવેમ્બર હોય, તમને આખા મહિનાનું વ્યાજ મળશે. એટલે નિયમ એવો છે ઇન્કમ ટેક્સ એક્ટનો કે જે મહિનામાં તમારું રિફંડ અપ્રૂવ થાય છે
એ દિવસના મહિના સુધીનું વ્યાજ એટ ધ રેટ ઓફ 6% સિમ્પલ ઇન્ટરેસ્ટ સરકાર તમને કેલ્ક્યુલેટ કરીને આપે છે. એટલે તમને જો લેટ મળે, 1.5 વર્ષે મળે, તો 1.5 વર્ષનું તમને 6% પ્રમાણેનું વ્યાજનું કેલ્ક્યુલેશન પણ સરકાર કરશે ચાર્મીબેન. ઓકે, પણ કયા સંજોગોમાં રિફંડ અટકી જાય છે ખાસ તો? ચાર્મીબેન, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા જે લોકો ભૂલ કરતા હોય છે કે જ્યારે મેં ITR ફાઇલિંગ વખતે પણ સમજાવ્યું હતું, પ્રોફાઇલ ક્રિએટ કરતી વખતે ઇન્ફોર્મેશનમાં પણ કીધું હતું કે તમારે વેરિફિકેશનમાં એ ધ્યાન રાખવાનું છે કે તમારી બેંક પ્રોપરલી વેલિડેટેડ હોવી જોઈએ. એટલે ઇન્કમ ટેક્સ પોર્ટલમાં તમારે બેંકની ઇન્ફોર્મેશન આપવાની છે. એ બેંકમાં જે તમારું ખાતામાં જે નામ છે એ પાન પ્રમાણે હોવું જોઈએ. પાન અને આધાર તમારું લિંક હોવું જોઈએ. એનો જે IFSC કોડ છે, બેંકના અકાઉન્ટની જે નંબર છે, એની અંદર તમારો જે મોબાઈલ અને ઈમેલ આઈડી બેંકમાં ગયેલું છે અને ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર પણ જે છે એ બધું જ સિંક્રનાઇઝડ મેનરમાં હોય તો જ તમને રિફંડ મળી શકે છે. એટલે તમારી બેંક વેલિડેટ થઈ શકે છે, અને બેંક વેલિડેટેડ હોય તો જ તમને રિફંડ માટે સરકાર એમ કહે છે કે અમે તમને આપશું. એટલે પહેલા એવું બનતું હતું કે ઘણા લોકોની એવી કમ્પ્લેન્ટ હતી હતી કે અમારું રિફંડ અમને મળી નથી રહ્યું. એટલે સરકારે એક સિસ્ટમ ગોઠવી દીધી કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારી બેંકને ઇન્ફોર્મેશન પૂછશે કે આ વ્યક્તિનું આ પાન સહિતનું આ નામનું આ બેંક અકાઉન્ટ છે એ બરાબર છે. ઇન્ફોર્મેશન બેંકવાળા ઓકે કરશે એટલે તમારું બેંક અકાઉન્ટ ત્યાં વેલિડેટ થઈ જશે. અને જ્યારે તમે રિફંડ માટે એપ્લિકેશન નાખો અને રિટર્ન ફાઇલ કરો ત્યારે તમારે ચૂઝ કરવાનું હોય છે કે કયા બેંક અકાઉન્ટમાં મને મારું રિફંડ જોઈએ છે. એ વેલિડેટેડ બેંક અકાઉન્ટ હશે તો તમને મળશે. જો આમાંથી કોઈ પણ વસ્તુ બાકી હશે, બેંક વેલિડેટેડ નહીં હોય, પાન આધાર લિંક નહીં હોય, તમે ઇન્ફોર્મેશન ખોટી આપી હશે તો ડેફિનેટલી તમને રિફંડ મળવામાં પ્રોબ્લેમ થશે. ઓકે, તો ઘણી બધી વાતો છે કે જે રિટર્ન ફાઇલ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાની છે કે જેથી તમારું રિટર્ન સમયસર ભરો તમે, અને સાથે સાથે રિફંડ પણ તમારું સમયસર આવે. તો જીતેન સર, આ તો વાત થઈ આપણી રિફંડની, પણ સાથે ઘણીવાર એવું થાય છે કે રિટર્ન ભર્યા પછી ઇન્કમટેક્સ તરફથી કોઈ ઇન્ટિમેશન આવે અથવા તો કોઈ નોટિસ આવે છે, તો એ કયા સંજોગોમાં આવી નોટિસ આવી શકે, અને ખાસ આવી નોટિસ આવે તો જે રિટર્ન ભરનાર વ્યક્તિ છે એને શું ધ્યાન રાખવું જોઈએ? બેઝિકલી 3 ટાઈપ, આમ તો ઘણા બધા અલગ અલગ ટાઈપના નોટિસ અને ઇન્ટિમેશન્સ હોય છે અલગ અલગ સેક્શન્સ હેઠળ, પણ એમ કહી શકું કે 3 મેઇન જે જોવા મળતા હોય છે આઈડિયલ સિચ્યુએશનમાં એવા છે કે તમારું રિટર્નની અંદર કોઈ જ મોટી ભૂલ રહી ગઈ છે, એટલે સરકાર કહે છે કે તમારું રિટર્ન જ ડિફેક્ટિવ છે. કેમ? 30 દિવસ સુધી તમે વેરિફિકેશન જ ના કર્યું તો તમને એક નોટિસ આવશે કે તમારું રિટર્ન જે ભરેલું તે ડિફેક્ટિવ ગણવામાં આવી રહ્યું છે બિકોઝ તમે વેરિફિકેશન કર્યું જ નથી. તમે સબમિટ કર્યું પણ તમે એને ઓકે તમે પોતે જ સબમિટ કર્યું, એનું ઇન્ફોર્મેશન કે એનું કન્ફર્મેશન તમે સરકારને નથી આપ્યું, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને નથી આપ્યું. નંબર 2, તમે જે ઇન્ફોર્મેશન આપી એમાં કોઈ ભૂલ નીકળી. તમે કહો છો કે તમારી વ્યાજની ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ 60,000 છે, પણ તમારા AIS TIS મોડેલ ઉપર અથવા કોઈ ઇન્ફોર્મેશન જે સરકાર પાસે પહોંચી છે એમાં એ 60,000 ના બદલે 1,60,000 દેખાડી રહ્યું છે. તો ડેફિનેટલી વેરિએશન છે. તો તમને કહેશે કે ભાઈ અમારા પ્રમાણે તમારી આવક 1,60,000 થાય છે, તમે 60,000 ડિક્લેર કરી છે, તો બાકીનું 1,00,000 જે છે એ અમે તમારી ઇન્કમમાં કેમ એડ ન કરીએ, અથવા અમે એડ કરી રહ્યા છે, તમે જવાબ આપો વિધિન 30 ડેઝ કે તમને આ ઇન્કમ પ્રમાણેનું અસેસ થયેલો ટેક્સ તમે એક્સેપ્ટ કરો છો કે નથી કરતા. અને થર્ડ, જ્યાં તમને કોઈ આવી ઇન્ફોર્મેશન મળી રહી છે જે તમે આપી જ નથી પણ એમને ઇન્ફોર્મેશન મળેલી છે, લેટ્સ અઝ્યુમ કે તમે શેર માર્કેટનું ટ્રેડિંગ કરો છો પણ તમે ઇન્ફોર્મેશન તમારી કેપિટલ ગેઇનમાં કે ક્યાંય બતાવી જ નથી, અને ડીમેટ તમારું પાન સાથે અને આધાર સાથે લિંક છે, અને સરકારને એ ઇન્ફોર્મેશન SFT દ્વારા NSE BSE અથવા જે ડિપોઝિટરી છે એને ઇન્ફોર્મેશન આપેલી છે, તો તમને સરકાર કહેશે કે ભાઈ અમે તમારી ઇન્કમની ચકાસણી કરીએ છીએ તો અમને ડિફરન્સીસ લાગી રહ્યા છે, અમે તમને 15 ડેઝ કે 30 ડેઝનો ટાઈમ પિરિયડ આપીએ છીએ કે તમને કેમ અમે નોટિસ ના આપીએ અને તમારી આવક વેરાનું કેલ્ક્યુલેશન અમે કેમ અમારી રીતે ન કરીએ એનો જવાબ આપવા વિનંતી. એટલે 3 અલગ અલગ મેઇન યુ કેન સે ઓપ્શન્સ હોય છે જેના નીચે ઇન્ટિમેશન, નોટિસ કે ડિફેક્ટિવ રિટર્નનું એક ઇન્ટિમેશન તમને મળતું હોય છે. ચાર્મીબેન, ઓકે. જીતેન સર, જેમ તમે જણાવ્યું કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એક સમય આપે છે કે 15 દિવસમાં કે 30 દિવસમાં એનો જવાબ આપો, તો આ જવાબ કઈ રીતે આપવો, એની આખી પ્રોસેસ શું છે? નોર્મલી તમારા જ તમને મેલ દ્વારા એનું ઇન્ટિમેશન મળે છે, તમારા રજિસ્ટર્ડ એડ્રેસ ઉપર પણ તમને એની ઇન્ટિમેશનની એક પોસ્ટ દ્વારા તમને એક ચિઠ્ઠી મળી શકે છે, અને તમે જો પોર્ટલનું લોગિન કરતા હો તો તમે એની અંદર એક ઓપ્શન હોય છે, એક યુ કેન સે ડેશબોર્ડની અંદર તમે જાઓ તો ઈ પ્રોસિડિંગ્સ એન્ડ કમ્યુનિકેશન કરીને એક ઓપ્શન હોય છે, તમે ત્યાં જાઓ
તો ત્યાં તમને કોઈ પણ જાતનું કમ્યુનિકેશન કે પ્રોસિડિંગ તમારા સામે ચાલુ કરવાની હોય તો એના માટેનું એક ઇન્ટિમેશન તમને મળતું હોય છે અને ત્યાં પોપઅપ આવે છે કે ભાઈ તમને આ એક ઇન્ફોર્મેશન કે ઇન્ટિમેશન ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મળ્યું છે તો તમે એને વેરીફાઈ કરો. એમાં બે વસ્તુ હોય છે, કાં તો તમારે કમ્પ્લાયન્સ અને કાં તો ઇન્ફોર્મેશન માટે હોય છે. એટલે ઇન્ફોર્મેશન વાળી વસ્તુ તમારે વેરીફાઈ કરી અને એની અંદર કોઈ પણ ચેન્જીસ હોય તો તમારે ત્યાં ડિક્લેરેશન આપવાનું હોય છે અને કમ્પ્લાયન્સનો મતલબ તમારે એનો જવાબ આપવાનો હોય છે. એટલે જો ઇન્ટિમેશન કે આવું મળ્યું કે તમને 15 દિવસ કે 30 દિવસમાં જવાબ આપવાનો છે તો એ કમ્પ્લાયન્સની અંદર તમારે એનું કમ્પ્લાય કરવાનું રહે છે. ઓકે, હવે મને એવું લાગે છે કે જો તમે આ નોટિસ જોઈ અને તમે કોઈક રીતે એને ઇગ્નોર કરી દીધી કે ભાઈ શું છે હવે ઠીક છે ઇન્કમટેક્સની જ નોટિસ છે ને, તો એવા કેસીસમાં જો તમે એને ઇગ્નોર કરો છો તો એના રિપરકશન શું હોઈ શકે છે? સૌથી પહેલું રિપરકશન તો જે આપણે સ્ટાર્ટિંગમાં કહ્યું કે તમારું રિફંડ જે આવવાનું હોય એ રિફંડ જ અટકી જાય. બિકોઝ સરકાર એમ કહે છે કે જ્યાં સુધી તમે જ આ વસ્તુનું ક્લેરિફિકેશન નહીં આપો ત્યાં સુધી અમે તમારું રિફંડ તમને ઇશ્યુ નહીં કરીએ. નંબર 2, તમને નોર્મલી 2 વખત કે 3 વખત ઓપ્શન આપવામાં આવશે, રિમાઇન્ડર્સ આપવામાં આવશે અને જો તમને રિમાઇન્ડરથી બી તમે ના જવાબ આપો, નાનો મોટો વેરિએશન હશે તો એમણે જે કેલ્ક્યુલેશન કર્યું છે, જેમ મેં કીધું 60,000ના બદલે 1,60,000, એમની પાસે ઇન્ફોર્મેશન બેંક દ્વારા જ આવેલી છે તમારા TDS ડિડક્શન દ્વારા. તો એ પ્રમાણે એ લોકો કેલ્ક્યુલેટ કરી અને તમને એક ઇન્ટિમેશન મોકલી દેશે કે ભાઈ તમારું રિફંડ તમારા પ્રમાણે 30,000 થતું હતું, અમારા પ્રમાણે 10,000 થાય છે, એટલે અમે આ રિફંડ તમને ઇશ્યુ કરી રહ્યા છીએ. અથવા તમારા પ્રમાણે 30,000નું રિફંડ હતું તો અમારા પ્રમાણે 20,000નો ટેક્સ આવી રહ્યો છે ફોર XYZ રીઝન્સ તમારા કેલ્ક્યુલેશન્સના પ્રમાણે, અને તમારા માટે એક ડિમાન્ડ ઊભી કરવામાં આવશે અને અલ્ટિમેટલી તમને એક ઇન્ટિમેશન આપવામાં આવશે કે અમારા પ્રમાણે તમારી અકાળની વર્ષ 26-27ની આટલી ઇન્કમ થઈ રહી છે અને એના ઉપર આટલો ટેક્સ તમારે ભરવા પાત્ર અથવા આટલું રિફંડ જ તમને ભરવા પાત્ર મળી શકે એમ છે. અથવા લાસ્ટ ઓપ્શન કે એ લોકો તમને કહેશે કે અમે બેસ્ટ જજમેન્ટ કરશું, એટલે એમને તમારી કોઈ જ ઇન્ફોર્મેશન કઈ જગ્યાએથી મેચ નથી થઈ રહી તો એઓ દ્વારા તમને એક બોલાવીને અથવા ઓનલાઈન તમારે પાસેથી ઇન્ફોર્મેશન માંગી અને જો તમે નથી આપતા તો એ એના મેળે ઓન ધ બેઝિસ ઓફ એક્સપિરિયન્સ એન્ડ ડિટેલ્સ જે એમની પાસે અવેલેબલ છે અલગ અલગ સોર્સિસથી, એના પ્રમાણે તમારું ઇન્કમ ડિરાઈવ કરી અને તમને ડિમાન્ડની નોટિસ મોકલવામાં આવશે. ઓકે, તો જો કોઈ પણ નોટિસ આવે અથવા તો કોઈ પણ ઇન્ટિમેશન આવે ઇન્કમટેક્સ વિભાગનું તો ચોક્કસ એને સિરિયસલી લેવાની જરૂર છે ને એના પર જવાબ પણ આપવાની જરૂર છે. જીતેન સર, અત્યાર સુધી આપણે ઈ વેરિફિકેશનની વાત કરી, રિફંડની વાત કરી, સાથે જ પ્રોસેસની વાત કરી આખી અને નોટિસની પણ વાત કરી. હવે એક ટેક્સ પેયર જ્યારે પણ કોઈ પણ રિટર્ન ફાઇલ કરે ત્યારે એવી કઈ ભૂલો કરતો હોય છે, કઈ ભૂલો એને ઇગ્નોર કરવી જોઈએ કે જેનાથી આ આખી જે પ્રોસેસ છે સ્મૂધલી થાય અને એમાં કોઈ પણ પ્રકારની અડચણ રિફંડ મેળવવામાં કે બીજી કોઈ પણ રીતે ન આવે? સૌથી પહેલા તો તમારા પ્રોફાઇલમાં જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર છે એ તમારો પોતાનો હોય. એ જ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારો બેંક અકાઉન્ટની અંદર પણ હોય અને એ બેંક અકાઉન્ટની પ્રોપર ડિટેલ્સ તમારા ઇન્કમટેક્સ પ્રોફાઇલની અંદર વેલિડેટ થયેલી હોય. આટલું હશે તો તમારું રિફંડ પ્રોપરલી પ્રોસેસ થઈને તમને ખાતામાં મળશે. પ્રશ્ન આવે છે કે આ ઈમેલ આઈડી પ્રોપર હશે તો જ તમને ઇન્ટિમેશન્સ અને ડિટેલ્સ તમને પ્રોપરલી મળશે. જો તમને લાગે છે કે તમારે રિટર્ન ભરી દીધું, હજી 1-2 મહિના થઈ ગયા છે અને રિફંડ નથી આવ્યું, તો જેમ મેં તમને કીધું કે સરકાર તમને 15 દિવસ કે 30 દિવસનો સમય આપતી જ હોય છે. અમે એક પ્રોસેસ ફોલો કરાવતા હોઈએ છીએ અમારા અસેસીસ માટે કે એટલીસ્ટ મહિનામાં એક વખત લોગિન કરીને ચેક કરવું કે તમને કોઈ નોટિસ કે તમને કોઈ ઇન્ટિમેશન કે તમને કોઈ કમ્પ્લાયન્સ માટેનું કોઈ ઇન્ફોર્મેશન તો સરકારે નથી આપી, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નથી આપી. એટલે એક વખત 2 મિનિટનું લોગિન કરીને ચેક કરી લેવું કે કોઈ જાતનો ચિઠ્ઠી આવી હોય ઇલેક્ટ્રોનિકલી અને તમારાથી ઇગ્નોર તો નથી થઈ. વેરી ઇમ્પોર્ટન્ટ, તમે ઈ વેરિફિકેશન કરવાનું ના ભૂલો. એટલે જ્યારે તમે રિટર્ન ફાઇલ કરો ત્યારે તમે આધાર, OTP કે તમારી મનગમતા ઓપ્શન સાથે તમે રિટર્નને ત્યારે ને ત્યારે જ તમે એને ઈ વેરીફાઈ કરી દો અને કોઈ ટેકનિકલ એરરથી ત્યારે તમને OTPs નથી આવતા તો વિધિન 2 or 3 days જ તમે એ વસ્તુ કરી દો. 30 દિવસ સુધી તમે લાંબુ એને ન ખેંચો. અને સૌથી અગત્યની વાત, તમને આવી કોઈ પણ નોટિસ આવી હોય તો એનો પ્રોપર સલાહ લઈ શું એ કહેવા માંગે છે એને સમજી અને એનું કમ્પ્લાયન્સ કરી અને એનો રિપ્લાય આપવો. આટલી ઇન્ફોર્મેશન, આટલું ધ્યાન રાખવામાં આવે તો આઈડિયલી વાંધો ના આવે. ઓકે, તો ઘણી બધી ઇન્ફોર્મેશન છે કે જે તમારે ખાસ ધ્યાન પર રાખવાની છે
હવે સર ઘણીવાર એવું જોવા મળે છે કે આપણે તો રિટર્ન ભરીને નિશ્ચિંત થઈ ગયા, આપણે ભૂલી પણ ગયા કે કેટલો આપણે ટેક્સ ભર્યો હતો અથવા તો કેટલું રિફંડ લીધું હતું, બધું પતી ગયું, વર્ષ પણ પતી ગયું, અસેસમેન્ટ યર પણ પતી ગયું, અને પછી ક્યારેક આપણને ક્વેરી આવે કોઈ જૂના રિટર્નની, તો આવા સમયે કેટલા વર્ષના રિટર્ન આપણે સાચવી રાખવા જોઈએ કે જ્યારે આવી કોઈ પણ ક્વેરી આવે અથવા તો કોઈ પણ જવાબ આપવાનો આવે તો એ આપણને યુઝફુલ થઈ શકે? એટલે બેઝિકલી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કેટલા વર્ષ સુધીની ક્વેરી કાઢી શકે આવી રીતે? એટલે હવે આમાં પણ બે ઓપ્શન્સ છે જે આપણે શરૂઆતથી સમજી રહ્યા છે કે જો એમને એવું લાગે છે કે તમારી કોઈ ભૂલ છે, તમે કોઈ ફ્રોડ નથી કર્યો, તો વિધિન 4 years ઓફ અસેસમેન્ટ યર એ તમારા માટે તમારી પાસેથી કોઈ પણ ઇન્ફોર્મેશન કાઢી શકે. હવે 3 years એટલે અસેસમેન્ટ યર પ્લસ 3 years ગણો, ટોટલ 4 yearsનો બ્લોક થઈ ગયો છે. એમાં તમારી પાસે ઇન્ફોર્મેશન માંગી શકે. અને જો એમને લાગે કે તમે ફ્રોડ કે મિસરિપ્રેઝન્ટેશન કર્યું છે, એની ડેફિનેશન બહુ વાઇડ છે, એના ઉપર બહુ જ બધા લિટિગેશન્સ છે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી મેટર્સ ગયેલી છે અને એના ઇન્ટરપ્રિટેશન્સ છે, પણ ધ વર્ડ વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ ફ્રોડ ઓર મિસરિપ્રેઝન્ટેશન જો તમે કર્યું હોય તો અપ ટુ 6 years આફ્ટર ધી એન્ડ ઓફ અસેસમેન્ટ યર, એટલે 7 વર્ષ સુધી તમારી ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જરૂરી છે અને એ તમારી પાસે પ્રિઝર્વડ હોવી કમ્પલસરી છે. એટલે એન્ડ ઓફ ફાઇનાન્શિયલ યરથી 7 years ત્યાં સુધીનું ઇન્ફોર્મેશન જો તમે સાચવીને રાખી હોય તો એ ફરજિયાત છે એઝ પર ઇન્કમટેક્સ એક્ટ. ઓકે, તો જીતેન સર આજે ઘણી બધી માહિતી તમે આપી છે, ખાસ કરીને ઈ વેરિફિકેશન કરવું જોઈએ, સાથે જ તમારે પ્રોપરલી ચેક રિટર્નને કરવું જોઈએ, દરેક માહિતી છે એ પ્રોપરલી આપવી જોઈએ, અને સાથે જ કેટલાક ચેકલિસ્ટ પણ તમે જણાવ્યા કે આટલી વસ્તુઓ ફોલો કરશો તો કદાચ તમને એમાં કોઈ ઇશ્યુ નહીં થાય, અને સાથે જ 7 વર્ષ સુધીના જે તમારા રિટર્ન છે એ પણ તમારે રાખવા જોઈએ કે જેથી કોઈ ક્વેરી આવે તો કોઈ પ્રોબ્લેમ ના થાય. જીતેન સર, તમે આવ્યા અને અમારી સાથે જોડાયા, સમય કાઢીને દર્શકોને માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના જે ટેક્સ કેપિટલના આ બુલેટિનમાં માત્ર આટલું જ. આગળ ફરીથી મળીશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને આપો રજા. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.